શું થઈ રહ્યું છે તમને? હા હા બોલો, શું થઈ રહ્યું છે? રશ્મિ, મને બધું અંધારું અંધારું દેખાય છે. અંધારું? એ એકદમ તમને શું થઈ રહ્યું છે? હા હા, રિલેક્સ રિલેક્સ, શાંતિ. રિલેક્સ. સારું લાગે છે હવે? હવે સારું લાગે છે. રિલેક્સ. શું થયું? હા હા, શું થઈ રહ્યું છે બોલો ને. પણ છાતીમાં દુખે છે. શું? છાતીમાં કે એકદમ શું થયું પણ? હા હા, ગભરામણ થાય છે. હા અચાનક શું કરું? હા મીતા, મારી કોફી આટલી જલ્દી અસર કરશે એ મને નથી ખબર. હમણાં થોડી વારમાં અવાજ પણ બંનેના બંધ થઈ જશે. આવી ભાભી. શૌર્ય, જલ્દી આવો જલ્દી. શું થયું ખબર નહીં. ચોરી શું થઈ રહ્યું છે અમને? શું કહેવાયું થયું? ગભરામણ થાય છે મને. છાતીમાં દુખે છે. શું થઈ રહ્યું છે? શું થયું રાજેશભાઈ? શૌર્ય, જલ્દી ડોક્ટરને ફોન કર બેટા. મમ્મી, હા મને એવું લાગે છે આપણે રાજેશ અંકલને હોસ્પિટલ લઈ જવા જોઈએ. હા બેટા હા. શૌર્ય બેટા, અત્યારે અર્જન્ટમાં જે પણ ડોક્ટર અવેલેબલ હોય એમને અહીંયા બોલાવ. જઈને લઈ આવ. જા જલ્દી ફોન કર. રિલેક્સ. શું થઈ રહ્યું છે તમને? May I come in, sir? Oh, Mr. Krish, please come in. Have a seat. Thank you, sir. મિસ્ટર ક્રિશ, તમારી ક્વોલિફિકેશનના ઘણા બધા કેન્ડિડેટ્સ અમારી પાસે આવ્યા હતા, પણ તમારો જે ફિલ્ડમાં એક્સપિરિયન્સ છે એ અમારી કંપનીને ખૂબ જ કામ લાગે એવો છે, એટલે સ્પેશિયલ કેસમાં મેં તમને મળવા બોલાવ્યા છે. થેન્ક યુ સો મચ સર. મારા એક્સપિરિયન્સથી આપણી કંપનીને જેટલો ફાયદો થઈ શકતો હોય એટલો હું કરાવીશ. ધેટ્સ ગુડ. હવે કોઈ પણ કંપનીનો ઓનર પોતાના એમ્પ્લોયને જે સેલરી આપે છે એની સામે એટલી અપેક્ષા પણ રાખે કે તે પોતાની જોબમાં પૂરતો ન્યાય આપે. એના માટે તમે એકદમ નિશ્ચિંત રહો સર. મિસ્ટર ક્રિશ, તમારે આ જોબમાં શું કામ કરવાનું છે એ સમજી લઈએ. હા બોલો. આપણે એક મોટી ફૂડ ઇન્ડસ્ટ્રીને રો મટીરિયલ સપ્લાય કરવાનું કામ કરીએ છીએ, એટલે આ સપ્લાય સમયસર થતો રહે એ કેટલો જરૂરી છે એ મારે તમને સમજાવવાની જરૂર નથી. હા સર, હું જાણું છું. સપ્લાય જો સમયસર ના થયો તો આપણો ક્લાયન્ટ કસ્ટમરને એવું ના કહી શકે કે અમારી પાસે રો મટીરિયલ નથી, એટલે અમે તમને ડિશ પ્રોવાઈડ નહીં કરી શકીએ, કારણ કે ફૂડ ઇન્ડસ્ટ્રીમાં એક્સક્યુઝને કોઈ સ્થાન નથી. વેરી ગુડ. ધ જોબ ઇઝ યોર્સ. કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ સો મચ સર.
ઓ શેટ, આનો મતલબ આરપીને રશ્મિએ કોફી પીધી જ નથી. તો પછી આરપીને અચાનક શું થયું છે? ડોક્ટર શું થયું છે આમને? બોલો ને, શું થયું છે? એમને હાર્ટ એટેક આવ્યો છે. શું? હાર્ટ એટેક? હા મેડમ. પણ ડોક્ટર, એ કેવી રીતે શક્ય છે? એ તો એકદમ ફિટ એન્ડ ફાઇન છે ડોક્ટર. તેમને હાર્ટ એટેક કેવી રીતે આવી શકે? એમને કોઈ સ્ટ્રેસ હશે, તમારાથી છુપાવ્યો હશે. ઓકે ડોક્ટર, પણ હવે શું કરવાનું છે? તમે કહેતા હો તો હમણાં જ એમને હોસ્પિટલમાં શિફ્ટ કરી નાખીએ. અત્યારે એની કોઈ જરૂર નથી લાગતી, પણ હા, જો વધારે કંઈ થાય તો એમને એડમિટ કરવા પડશે. પણ ડોક્ટર, એમણે મારી રાધાને લઈને ટ્રીટમેન્ટ માટે અમેરિકા જવાનું છે. નો વે, હમણાં હજુ 2 અઠવાડિયા સુધી એ ક્યાંય નહીં જઈ શકે. નહીં તો સ્ટ્રેસના લીધે એના હાર્ટ પર પ્રેશર આવશે. પછી એનું શું પરિણામ આવશે એ હું નથી કહી શકતી. સો પ્લીઝ મારી વાત માનો અને એમને અમેરિકા ન મોકલતા. ઓકે ડોક્ટર, થેન્ક યુ. હજી એક વાત, એક માણસ એમની આસપાસ રહે તો વધારે સારું. ચલો જાઓ. થેન્ક યુ ડોક્ટર. શૌર્ય, ચાલો, હવે આ બે રાધા સાથે અમેરિકા તો નહીં જઈ શકે. હવે રસ્તામાં એક જ કાંટો રહ્યો, ક્રિશ. મિસ્ટર ક્રિશ, મેં જે તમને પેકેજ આપ્યું છે એ આજની માર્કેટ કન્ડિશન પ્રમાણે બેસ્ટ જ છે. આઈ નો સર, આઈ નો વેરી વેલ. એન્ડ સર, હું તમને પ્રોમિસ આપું છું કે આપણી કંપનીના ટાર્ગેટ પૂરા કરવા માટે હું દિવસ રાત મહેનત કરીશ. એક્સક્યુઝ મી. હલો જી. મને જોબ મળી ગઈ છે એ સાંભળીને મમ્મી કેટલી ખુશ થશે.